હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો 8મો પાઠ છે, જેમનું નામ છે ભારતની ભવ્યતા. તો ભારતની ભવ્યતા વિશે આપણે ડિટેલમાં દોસ્તો ચર્ચા કરવાના છીએ, એટલે કે ભણવાના છીએ. આખો પાઠ વ્યવસ્થિત રીતના સમજીશું, શીખીશું, જેમ આગળના પાઠ આપણે સમજેલા છે તે જ રીતે. બરોબર, એનસીઈઆરટી માંથી એટલે કે આપણી જે પાઠ્યપુસ્તક છે જીસીઈઆરટી ની, તેમાંથી જ આખો શીખીશું. તમારે બધાએ સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાની છે. તો ચાલો શરૂઆત કરીએ, પરંતુ ખાસ એક અગત્યની ડિટેલ મારે તમને આપવાની છે કે જો તમે સામાજિક વિજ્ઞાનનો ધોરણ 6નો કોર્સ ખરીદવા ઈચ્છો છો તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં માત્ર 190 રૂપિયાથી કિંમત ચાલુ થાય છે. માત્ર 190 રૂપિયામાં કોર્સ અવેલેબલ છે. ચોક્કસથી તમે કોર્સને પરચેસ કરી શકો છો. તો જોઈએ દોસ્તો આપણે ભારતની ભવ્યતા. ભારત વર્ષની ભવ્યતા. ભારત વર્ષની ભવ્યતા એટલે શું? તો કે ભારત દેશના અલગ અલગ નામ છે. ભારત વર્ષ, ભરતખંડ, જંબુ દ્વીપ, આવા અલગ અલગ નામ છે. તેમાં ભારત વર્ષ એટલે કે આપણું ઇન્ડિયા, અને એની ભવ્યતા કે એ કેટલું ભવ્ય હતું તેના વિશે આપણે વાત કરવાની છે. બરાબર, પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતમાં, પાષાણ કાળ એટલે પથ્થરોનો યુગ, પથ્થરોનો કાળ, કાળ એટલે કે સમય, પથ્થરોનો સમય, ત્યારથી શરૂ કરીને 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કરી લીધું છે. આગળના આપણે 1 થી 7 પાઠ જોયા એમાં. બરોબર, વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. અલગ અલગ સમયની સંસ્કૃતિ શું હતી, ત્યારે કોણ શાસન કરતું હતું, કેવી રીતે શાસન ચાલતું હતું, આ બધા જની માહિતી આપણે મેળવી લીધી છે. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે અને પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને આ દેશમાં આવતા રહ્યા છે. કે પ્રાચીન કાળથી, પહેલાના સમયથી ભારત ખૂબ સમૃદ્ધ હતો. ભારતની ભવ્યતા શીખી રહ્યા છીએ તો ભારત ખૂબ સમૃદ્ધ હતો અને ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને ફોરેનથી, બરાબર, બીજા દેશોમાંથી ઘણા બધા લોકો ભારતમાં આવતા, પછી ધંધો કરવા માટે આવતા, અહીંયા રહેવા માટે આવતા. બરાબર, એટલે ઘણા બધા લોકો અહીંયા આવેલા છે અને જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. કે એટલે જ ભારતની સંસ્કૃતિ છે એ વિવિધતામાં જોવા મળે છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, જવાહરલાલ નહેરુ કહે છે કે વિવિધતામાં એકતા. અને તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે. કે ભાઈ આપણે ગૌરવ લઈ શકીએ તેવા વારસાની માહિતી આપણને મળી શકે છે. જે દોસ્તો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે તો એને પણ ધ્યાનમાં રાખીને આખો વિડીયો આ બનાવું છું, એટલે એના માટે પણ છે. બરાબર, તો છેલ્લે સુધી જોજો. જુઓ, સૌથી પહેલા પ્રાચીન ભારતની ખેતી વિશે વાત કરીએ કે ત્યારે ખેતીમાં કઈ કઈ પાકો થતા હતા, ક્યાં ક્યાં પાકો થતા હતા, કેવા ઓજારોનો ઉપયોગ થતો હતો, સિંચાઈની સુવિધા કેવી હતી, તો આ બધી માહિતી જોઈએ. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. આપણે જીવન જરૂરિયાતમાં જે જે વસ્તુઓ વાપરીએ છીએ એમાંથી મોટા ભાગની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. કે ભાઈ પહેલાના ભારતથી ખેતીની શરૂઆત થઈ હતી, પ્રાચીન ભારતથી ખેતીની શરૂઆત થઈ હતી અને તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. અલગ અલગ ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સિંચાઈ કરવા માટેની સરસ મજાની એક વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. બરોબર, કેની ખેતી થતી હતી તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા. બરોબર, યાદ રાખવાના શબ્દો. ઓજારો કેવા યુઝ થતા હતા તો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી. જો હડપ્પા સંસ્કૃતિમાં જે આપણને ખેત ઓજારો મળેલા છે એમાં હળના અવશેષો હજી સુધી મળ્યા નથી. પ્રશ્ન પૂછે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં નીચેમાંથી કયા અવશેષો મળ્યા નથી. બરોબર, તેમાં હળ આવશે, યાદ રાખજો.
બરોબર, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. કેવું? હળ આકારનું એક રમકડું મળેલું છે. હવે રમકડું મળેલું છે એનો મિનિંગ એવો થાય કે ત્યારે લોકોએ હળની એક કલ્પના કરેલી હશે અથવા તો હળનો ઉપયોગ થતો હશે, તેના આધારે રમકડું બનેલું છે. બરોબર, તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. અવશેષો નથી મળ્યા હળના, પણ એ જરૂરી નથી કે ઉપયોગ નહોતા કરતા, ઉપયોગ તો કરતા હતા, કારણ કે રમકડું મળેલું છે. યાદ રાખજો. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો અને તેમાં જંગલોને સાફ કરવા માટેની કુહાડીઓ છે, હળના ફાળા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે. અને આ ઉપરાંત દાતરડું, કુહાડી તેનાથી તેઓ પરિચિત હતા. દાતરડું છે, કુહાડી છે, તેનાથી પણ પરિચિત હતા. સિંચાઈ માટેની વાત કરીએ. સિંચાઈ એટલે કે પાણી પાવું. બરોબર, તો કે સમૃદ્ધ ગામડાઓ વગેરે રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જોજો, સિંચાઈ એટલે તો પાણી પાવું, અને બીજી વસ્તુ પાણીને આપણે આપણી જરૂરિયાત માટે પાણી મેળવવું. બરોબર, તો જો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેના રાજ્યનું ટકી રહેવું જેમ મુશ્કેલ હતું, તે જ રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને જરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે. આપણે તો સમજ્યા હાલો કે તળાવમાંથી પાણી ભરીને પી લઈએ, પરંતુ જ્યાં ખેતર છે ત્યાં પાકને કેવી રીતે પાણી પાવું? તો તે સમયે સિંચાઈ માટેની નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. બરોબર, ચાલો. પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન. ગ્રામીણ એટલે કે ત્યારનું ગામડાનું જીવન જોઈએ. તો પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું કે ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો હતો. કે ભારતના ઉત્તર સાઈડનો જે ભાગ છે ત્યારનો જે વડો હતો એને ગ્રામ ભોજક કહેવાતો હતો. બરોબર, સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. કે ભાઈ કોઈ વ્યક્તિ ગ્રામ ભોજક છે, પછી એનો દીકરો ગ્રામ ભોજક થાય, પછી એનો દીકરો થાય, એટલે એવી રીતના એક જ પેઢી આ પદ ઉપર સામાન્ય રીતે રહેતી હતી. વંશ પરંપરાગત રીતે આ વસ્તુ ચાલતી હતી. આ પદ વંશ પરંપરાગત હતું અને ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. કે ભાઈ ગામનો સૌથી મોટી જમીન ધરાવતો જે કોઈ હોય એને ગ્રામ ભોજક બનાવવામાં આવતો હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી અને ખેતી કરાવતો હતો. એટલે કે ભાડે માણસો રાખે અને ખેતી કરાવતા હતા. બરોબર, અને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. કે ભાઈ ગામડામાં કરવેરા ઉઘરાવવા માટેનું કાર્ય છે યા ગ્રામ ભોજક હોય એને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની અમુક સ્થિતિ હોય એ પણ આ ગ્રામ ભોજક સંભાળે. આગળ જોઈએ તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. આ ઉત્તર ભારતની વાત થઈ. બરાબર, ઉત્તર ભારતના ભાગમાં ગ્રામ ભોજક હતા. પણ દક્ષિણ ભારતમાં કેવું હતું? તો કે ત્યાં 3 પ્રકારના લોકો હતા. એક હતા મોટા જમીનદારો, બીજા હતા નાના ખેડૂતો, અને ત્રીજા હતા જમીન વિહોણા એટલે કે મજૂરો. અને મજૂરોને દાસ કહેવાતા. બરાબર, મજૂરો એટલે દાસ કહેવાતું. જોઈએ નગર જીવન. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. કે ભાઈ મોટા ભાગના જે શહેરો હતા એ 2500 વર્ષ પહેલા મહાજનપદો હોય. મહાજનપદો એટલે શું? આપણે આગળના પાઠમાં શીખી ગયા છીએ. ખૂબ અગત્યની માહિતી છે. નો જોઈ હોય તો તમે આ પાઠ પૂરો કરીને જોઈ લેજો. મહાજનપદો છે એ 2500 વર્ષ પહેલા મોટા, ટૂંકમાં આ બધા નગરો છે એ મોટા ભાગે 2500 વર્ષ પહેલા મહાજનપદોના એક રાજધાની હતા. બરોબર, અને આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે અને જે કૂવા તરીકે ઓળખાતા. વલયકૂપ એટલે કે એક જાતના કૂવા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા તો કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હશે. કૂવાઓ છીછરા હોય, તેમાં પાણી ન હોય, તેના માટે શૌચાલય, બરોબર, એમના પછી નીક અથવા તો કચરા પેટી, બરોબર, એના માટે ઉપયોગમાં લેવાતા હશે. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, ઘી, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. ચાલો આગળ જોઈએ હવે આપણે. તો
પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા હતા કે ભાઈ પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરે બે એટલે કે એક શરીરના ઉપરના ભાગમાં અને બીજું શરીરના નીચેના ભાગમાં આ રીતે બે વસ્ત્રો પહેરતા હતા શરીરના નીચે ભાગનું વસ્ત્રને નીવી અને ઉપરના ભાગનું વસ્ત્રને વાસ કહેવાતો હતો યાદ રાખવાનું નીવી અને વાસ પહેરતા હતા નીવી એટલે ઉપરના ભાગનું વસ્ત્ર વાસ એટલે કે નીચેના ભાગનું વસ્ત્ર ક્યારે ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા બરાબર ઉપરનું જે વસ્ત્ર પહેરેલું હોય જેમને વાસ કહીએ છીએ આ વાસ ઉપર દુપટ્ટા જેવું અને દુપટ્ટાને અધિવાસ કહેતા હતા અધિવાસ લપેટતા હતા એટલે કે નીવી વાસ અને અધિવાસ એટલું તમારે યાદ રાખવાનું વાસ અને અધિવાસ યાદ રાખો એટલે વાસ એટલે કે ઉપરનું વસ્ત્ર અને અધિવાસ એટલે ઉપરના વસ્ત્ર ઉપર પહેરવામાં આવો તો દુપટ્ટો એટલે કે અધિવાસ વાસ અને એનું અધિવાસ બરોબર અને નીચે નીવી પહેરવામાં આવતું હતું પ્રાચીન ભારતમાં કલા વિશે હવે આપણે વાત કરીએ કે ત્યારની કલા કેવી હતી અને કલા ખૂબ મહત્વની હોય તો જુઓ ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે કેટલા ભાગમાં વહેંચે છે દોસ્તો તો બે ભાગમાં વહેંચવામાં આવે છે એક છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા લલિત કલા એટલે શું નિદર્શન કલા એટલે શું તો ચાલો જોઈએ તો લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટીકલા વગેરેનો સમાવેશ થાય છે લલિત કલા એટલે કે ચિત્ર આવી જાય સાહિત્ય આવી જાય કોઈ સ્થાપત્ય સંગીત માટીકલાના નમૂના આ બધી જ વસ્તુ લલિત કલાની અંદર આવી જાય તો નિદર્શન કલા એટલે શું તો આપણે નૃત્ય ને નાટક ને આ બધી વસ્તુ હોય સંગીત ને એ બધું નિદર્શન કલામાં આવી જાય તો નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે આપણે આ બાબતોને વિગતે જોઈશું જોઈએ આપણે ભારતમાં સાહિત્યનો વારસો એટલે કે ભારતીય સાહિત્ય ધાર્મિક ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એક છે ધાર્મિક એક છે ધર્મેતર અને વિદેશથી ઘણા બધા લોકો અહીંયા ભારતમાં સ્થાયી થયા હતા એટલે સરસ રીતના રહેતા હતા બરાબર સરસ કે ગમે તેમ પરંતુ રહેતા હતા પરંતુ તેની પણ સંસ્કૃતિ તેનો પણ વારસો ભારતે ઘણી બધી જગ્યાએ અપનાવેલો છે બરાબર એટલે આ ત્રણનું સંગમ છે જોઈએ ધાર્મિક સાહિત્ય સૌથી પહેલા આપણે જોઈએ તો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે અને તેમની સંખ્યા 4 છે વેદોની ટોટલ 4 સંખ્યાઓ છે ક્યાં ક્યાં વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ 4 વેદો છે વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે 4 વેદો છે પણ 4 વેદોને સમજવા ખૂબ અઘરા છે તો એને સમજાવવા માટે અલગ અલગ બીજા 2 ગ્રંથો બનાવેલા છે જેમાં બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો આવે બરાબર બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોનું કામ શું તો કે આ જે 4 વેદો હતા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તેમને સહેલાઈથી સમજાવવા આ તેમનું કામ બરાબર જેમાં સતપથ બ્રાહ્મણ ગોપથ ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યનો ગણાવી શકાય આ બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો છે એ મેઇન નામ છે બ્રાહ્મણ ગ્રંથોની અંદર અલગ અલગ ગ્રંથો આવતા હોય આરણ્યકોની અંદર અલગ અલગ આવતા હોય બરાબર સોરી દોસ્તો આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું વેદવ્યાસે રચેલું જે મહાભારત હતું એ શરૂઆતમાં કયા નામથી ઓળખાતું હતું તો જય સંહિતા નામથી ઓળખાતું હતું તમારે યાદ રાખવાનું છે અને જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું કે ધીમે 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 મોટું થતું ગયું બરોબર લખાતું ગયું અને લખાતું ગયું એટલે કે 1,00,000 શ્લોકો કુલ એની અંદર થઈ ગયા અને એમાંથી એક મહાભારત બની ગયું અને તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે ડન છે વાલ્મીકીએ કેની રચના કરેલી રામાયણની રચના કરેલી બરાબર જેમાં રામ ભગવાનની આખી કથા છે મહાભારત કોને લખેલું તો કે વેદવ્યાસે લખેલું એમાં 1,00,000 શ્લોકો છે 108 જેટલા ઉપનિષદો
ભારતીય ચિંતનના મહામૂલ્ય ગ્રંથો છે કે ભાઈ 108 જેટલા ટોટલ ઉપનિષદો છે એ ભારતીય ચિંતન એટલે કે વિચારોના મહામૂલ્ય ગ્રંથો છે, બરોબર. એમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. આ તત્વજ્ઞાનના મહાન ગ્રંથો થઈ ગયા. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. કેટલા પુરાણો છે? 18 છે. કેવા કેવા પુરાણો? તો કે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા છે. અમુક પુરાણોના નામ તમે સાંભળ્યા હોય, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, બરાબર, મત્સ્ય પુરાણ છે. આગળ જોઈએ આપણે તો બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવનના અનેક ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ અને જૈન ધર્મના પણ ઘણા બધા મહાન ગ્રંથો છે. એમાંથી પણ આપણને સમાજ જીવનની ઘણી બધી સારી માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. આ ત્રિપિટક શબ્દ તમે સમજો તો ત્રિપિટક એટલે કે એનો અર્થ થાય 3 પિટક. 3 પિટક એટલે કે શું? તો કે 3 જાતના અલગ અલગ પિટક છે, બરાબર. જે પિટકોમાં આવે છે કે એક છે સૂત એટલે કે સૂત્ર પિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું છે અભિધમ પિટક. તો આ 3 પિટકો અને આ ત્રણેય પિટકોને ભેગું આપણે લખવું હોય તો બોલાય ત્રિપિટક, એટલે કે આ ત્રણેય પિટકો એમ, એટલે કે ત્રિપિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, જેમાં દિગ્નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનહો એટલે કે પ્રશ્નો અને આર્ય મંજીષી શ્રીમૂળ કલ્પ અગત્યનો બૌદ્ધ ગ્રંથો છે. તિબટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. પ્રશ્ન એવો આવે કે તિબટ ભાષામાં બૌદ્ધ ગ્રંથ ક્યાં પ્રસિદ્ધ છે? તો કઝાર અને તંઝર. આ 2 તમારે નામ યાદ રાખવાના છે, બરાબર. જાતક કથાઓ, દિગ્નિકાય, મજ્જિનિકાય પણ બૌદ્ધ ગ્રંથો જ છે. અને આ ઉપરાંત વાત કરીએ તો બૃહદ કથા છે, હરિવંશ પુરાણ છે, વાસુદેવ હિડી છે, એમના પછી સિદ્ધ હેમ શબ્દાનું શાસન છે, દયાશ્રય છે અને કીર્તિ કૌમુદી. આ મુખ્ય ગ્રંથો, આ ટૂંકમાં એના મુખ્ય છે એમ, બરાબર. આગળ જોઈએ આપણે તો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. જૈન ગ્રંથોને શું કહેવામાં આવે છે? તો કે આગમ ગ્રંથો કહેવામાં આવે છે, યાદ રાખવાનું છે. અને આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. આગમ ગ્રંથોની સંખ્યા ટોટલ કેટલી છે? 12 સંખ્યા છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય, એમાં 14 પર્વ 12 અંગમાં વહેંચાયેલું છે, બરાબર. પર્વ અને અંગ આ એના ભાગ છે, જેમાં 14 પર્વ છે અને 12 અંગ છે, એમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે, બરાબર. એક તો વૈતાલિક અને બીજું દશાવૈતાલિક, બરાબર. આ સૂત્ર છે એ અગત્યના છે. આગળ જોઈએ તો હવે બી ભાગ આવે છે, એટલે કે ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્ય કોને કહેવાય? બરાબર, કે જેનું સાહિત્ય ધર્મની બહારનું છે, બરાબર, એટલે કે ધાર્મિક નથી, તેને ધર્મેતર સાહિત્ય કહેવાય. ટૂંકીને ટચ ભાષામાં કહીએ તો, બરાબર. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથોને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. અને તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. ધર્મેતર સાહિત્ય એટલે ધર્મનું સાહિત્ય નહીં, ધર્મની બહારનું સાહિત્ય, યાદ રાખવાનું છે તમારે હો. જેમાં મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ ગણાય છે. તે ઉપરાંત પ્રાચીન ભારતમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એમના પછી નારદ સ્મૃતિ વગેરે જેવી સ્મૃતિઓનો સમાવેશ થાય છે. કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં મૌર્ય સામ્રાજ્યના સમયની રાજનીતિ, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ, કરનીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી, ઉદ્યોગ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળ આપણે હવે વાત કરીએ તો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. કે ભાઈ મોટા પ્રમાણમાં કાવ્યો અને નાટકોની રચના થઈ છે.
બરાબર. આપણું જે મહાભારત છે, રામાયણ છે, તો આ મહાકાવ્યો છે, એક જાતના મોટા કાવ્યો જ છે, જેને અત્યારે આપણે એક વાર્તા, એક કહાની સ્વરૂપે જોઈએ છીએ. બરાબર. અને જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. અને આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ આવે, રઘુવંશમ આવે, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, એમના પછી સ્વપ્નવાસ વદતમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. જોઈએ આગળ દોસ્તો, તો દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. દક્ષિણ ભારત એટલે કે સાઉથ બાજુ એક અલગ જ પ્રકારનું સાહિત્ય છે, અને એ સાહિત્યને કહેવામાં આવે છે સંગમ સાહિત્ય. બરાબર. અને એની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી, અને મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી હતી. મદુરાઈ જગ્યા, એની અંદર 3 સંગમમાં, સંગમ એટલે કે સભામાં 1600 જેટલા કવિઓ આવ્યા હતા, અને 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરેલી હતી. બરાબર. અને આ જે સાહિત્યો છે એની અંદર શિલ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. આ 2 નામ તમારે યાદ રાખવાના છે, શિલ્પદિકારમ અને મણિમેખલાઈ. આગળ જોઈએ તો સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ કાવ્ય ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. સંસ્કૃત ભાષામાં સૌથી સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કે જે વ્યાકરણ આધારિત હોય તો એ કયું? તો કે એ છે અષ્ટાધ્યાયી. બરાબર. કોને લખેલું છે? પાણિનીએ લખેલું છે. પાણિની નામ છે. બરાબર. જે ઈસવીસન પૂર્વ 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આપણને માહિતી આપે છે. કોણ? તો કે અશોકના શિલાલેખો. આગળ દોસ્તો આપણે વાત કરીએ તો ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. ગુપ્ત કાળ એટલે કે ગુપ્ત યુગની અંદર. બરાબર. અને સમુદ્રગુપ્તની પ્રયાગ સસ્તી, બરાબર, પ્રશસ્તિ ના લેખક હરિસેન હતા. બરાબર. કે ભાઈ જ્યારે સમુદ્રગુપ્ત રાજા હતા ત્યારે પ્રયાગ પ્રશસ્તિના લેખક હતા હરિસેન. બરાબર. અને તેને ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખ વીરસેન સાબા હતા, અને બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. દોસ્તો, આ ગુપ્તયુગ એવો હતો, આગળના પાઠમાં પણ આપણે જોયું છે કે જેમાં સાહિત્યની ખૂબ મોટા પ્રમાણમાં રચના થઈ છે, જેને ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવતો હતો. બરાબર. વિદેશી મુસાફરોના વર્ણનો વિશે વાત કરીએ આપણે તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસમાં વર્ણનો લખ્યા છે. એટલે કે ભારત પ્રવાસના ભારતના અલગ અલગ વર્ણનો લખ્યા છે, અને તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની આપણને માહિતી મળે છે. કેવી માહિતી મળે છે? તો આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેંગેસનીસ ખૂબ જ અગત્યના છે, અને જેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. કેવો ગ્રંથ લખ્યો છે? ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. અને એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે આપણને માહિતી આપેલી છે. ભારતના બંદરો એટલે શું? વાંદરાઓ નહીં. બંદરો એટલે કે જ્યાં વહાણો લંગારવામાં આવતા, જહાજોમાંથી માલ સામાન ચડાવવા અથવા તો ઉતારવામાં આવતા તે જગ્યા, એને કહેવામાં આવે છે બંદરો. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલી ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલી ચીની મુસાફર યુઅન સ્વાંગે. જોજો, એક મુસાફરનું નામ હતું ફાહિયાન અને બીજાનું નામ હતું યુઅન સ્વાંગ. એને તાત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. આગળ દોસ્તો આપણે જોઈએ તો વેપારીઓ અને નવા માર્ગો વિશે માહિતી મેળવીએ.
કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. ત્યારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ એટલે કે ભારતમાંથી વિદેશમાં કોઈ વસ્તુ મોકલવામાં આવતી અને વિદેશમાંથી ભારતમાં કોઈ વસ્તુ લઈ આવવામાં આગળ પડતું બંનેમાં સ્થાન હતું. અને વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. અને આ વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ ખૂબ સારી હતી અને મોટા ભાગે ભારતમાંથી વિદેશોમાં વસ્તુ મોકલવામાં આવતી હતી. આગળ દોસ્તો વાત કરીએ તો દેશ વિદેશ સાથેના વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. આ વેપાર થતા હતા ક્યાં તો કે જમીન માર્ગે વસ્તુ જાય અને સમુદ્ર માર્ગે વસ્તુ જતી હતી. અને હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. હડપ્પીય સંસ્કૃતિ છે એમાં એક મોટું બંદર હતું, બરોબર. અને લોથલમાં બંદરની ગોડી એટલે કે ડોકયાર્ડ એટલે કે વહાણના ધક્કા અને વખારના અવશેષો આપણને મળ્યા છે. કે ભાઈ લોથલની અંદરથી એક આપણને ડોકયાર્ડ અથવા તો એને ગોદી પણ કહેવાય. એટલે શું તો કે વહાણના ધક્કા હોય. ધક્કા એટલે કે જેનાથી વહાણને લંગારવામાં આવે એટલે કે બાંધવામાં આવે, બરોબર, એ મળેલા છે. અને વખાર એટલે કે જ્યાં માલ સામાન રાખવાનો હોય તેના અવશેષો પણ આપણને મળ્યા છે. તે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપણને આપે છે. આગળ દોસ્તો આપણે જોઈએ તો લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. અને શેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલા મણકાઓનો વેપાર થતો હતો. શેલખડી છે, છીપ છે, હાથી દાંતમાંથી મણકા બનાવવામાં આવતા અને જેનો વેપાર કરવામાં આવતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી. ભારતના મરી મસાલા વર્ષોથી ટોપ લેવલના અને જેની માંગ વિદેશોમાં હાલની તારીખે પણ છે અને ત્યારે પણ હતી. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. ખંભાત છે, ભરૂચ છે, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાનો નિકાસ થતો હતો. અને જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત કરવામાં આવતી હતી, એટલે કે સોનું, ચાંદી અને અન્ય ચીજો વસ્તુ આપણે ઇન્ડિયામાં લાવવામાં આવે અને કઈ વસ્તુ મોકલવામાં આવતી હતી? સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા, આ બધી વસ્તુ મોકલવામાં આવતી હતી. આગળ જોઈએ દોસ્તો આપણે તો ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. જુઓ, ચીનથી વેપાર અર્થે લોકો દૂરના વિસ્તારમાં કેવી રીતે જાય? ચાલીને પણ ઘણા જતા, ઘણા ઘોડા ઉપર જતા હતા, બરાબર. અને તેઓ સાથે રેશમ કાપડ લઈ જતા હતા અને તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. કે ભાઈ જે માર્ગે તે જાય એને રેશમ માર્ગ કહેવાતો હતો, કારણ કે રેશમનું કાપડ લઈ જતા હતા એટલા માટે. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. કોણ? તો કે દક્ષિણ ભારતના જે બંદરો હતા તે. પ્રાચીન ભારતમાં ચિત્રકલા વિશે વાત કરીએ. હવે આપણે વાત કરીએ ચિત્રકલા એટલે કે ડ્રોઈંગની વાત કરીએ તો ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. જો ચિત્ર શું છે તો કે મનુષ્યનું મનોભાવ એટલે મનમાં જે વિચારેલું હોય તેને પ્રગટ કરતું એક સરસ મજાનું માધ્યમ છે ચિત્ર. કે મનમાં કોઈ વસ્તુ વિચારેલી એ જ વસ્તુને ચિત્ર સ્વરૂપે ઉતારવામાં આવે એટલે કે એનું જ ચિત્ર દોરવામાં આવે. આ એક સરસ મજાનું માધ્યમ છે. સાથે સાથે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિ હતી તેનું પણ તે ચિત્રણ કરે છે. એટલે કે ત્યારની વાસ્તવિક પરિસ્થિતિના ચિત્રો દોરવામાં આવે અને તેમાંથી આપણને ત્યારની વાસ્તવિક પરિસ્થિતિની માહિતી મળે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. પથ્થરનો યુગ, પાષાણ યુગ, ત્યારના સૌથી જૂના ચિત્રો મળી આવે છે. અને મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની
આદિમ જનજાતિઓએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે. 500થી પણ વધારે ચિત્રો આપણને મળે છે અને જે આજે પણ એટલા જ જીવંત છે, એટલે કે આજે પણ વ્યવસ્થિત ટકેલા છે. અત્યારે આપણે આજે પણ એ ચિત્રોને વ્યવસ્થિત જોઈ શકીએ છીએ. અને આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં આપણને મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું એક જાતનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરાયેલું મહાન શિલ્પ છે, એટલે ખૂબ મોટું સરસ મજાનું મહાન શિલ્પ છે. આગળ દોસ્તો આપણે જોઈએ તો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યની આપણે વાત કરીએ તો હડપ્ય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન, હડપ્ય સભ્યતા અને હડપ્ય સભ્યતામાં જોવા મળતું જે નગર આયોજન હતું, એ નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. વિશ્વના પ્રસિદ્ધ એક નમૂના છે અને એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્ય સભ્યતા સાથે સંકળાયેલા છે. એટલે કે હડપ્ય જે સભ્યતા હતી તેની સાથે તે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. કે ભાઈ એન્જિનિયરિંગ કળા ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલી હતી, તેનો જ આ એક નમૂનો છે. બરાબર, નમૂનો ગણાય છે. આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય, મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. અને ગુફા સ્થાપત્યોમાં બારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો આપણે સમાવેશ કરીએ છીએ, એટલે કે સમાવેશ તેમાં થાય છે. આગળ દોસ્તો આપણે જોઈએ તો શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. કે ભાઈ શિલ્પકલાની અંદર મૂર્તિઓ ખૂબ મોટા પ્રમાણમાં બનાવવામાં આવતી હતી અને મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક હતી ગાંધાર કલા. બરાબર, ગાંધાર કલા કોને કહેવામાં આવે તો કે જે ગ્રીક અને ભારતીય કલા કૌશલનો સંગમ હતી. કે ભાઈ ગ્રીકની કલા કૌશલ્ય અને ભારતની બેની મિશ્રણ હતી, એટલે કે એક જાતની ગાંધાર કલા હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલાના અનેક નમૂના મળ્યા છે. બરાબર, તક્ષશિલા એટલે કે ગાંધાર બાજુ આવેલું છે અને ત્યાં આ કલાના અનેક નમૂના આપણને મળ્યા છે. અને નમૂના મળ્યા છે એટલે જ તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને તારસડામાં જોવા મળે છે. બીજું, અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જેમાં મથુરા કલા તરીકે ઓળખાય છે. બીજી કલા શૈલી જો એક હતી ગાંધાર કલા, એ શું હતું? ગ્રીક અને ભારત બેનું સંગમ. બીજી છે સંપૂર્ણ ભારતીય, બરાબર, કોઈ સાથેનું સંગમ નહીં, અને જેને મથુરા કલા તરીકે ઓળખાય છે. અને તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. એના પછી દોસ્તો આવે સ્તૂપો અને વિહારો. આ સ્તૂપો અને વિહારો એટલે શું તો કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. બરાબર, નિર્માણ થયું ગૌતમ બુદ્ધનું, એની યાદગીરી રૂપે ધીમે ધીમે સ્તૂપો બનવાનું શરૂ થયું. સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું છે. વજ્જી સંઘ એટલે શું તો કે આગળના પાઠોમાં સમજેલું છે આપણે. સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય હોય તેને સ્તૂપ કહેવાય, અને જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને ડાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન કરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, અને જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, એમના પછી લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે. એટલે ખૂબ જ આ વસ્તુ અગત્યની છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી છે. એટલે કે અશોક રાજા થઈ ગયા, એના પછીના જે સમ્રાટો હતા એને પણ આ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી, એટલે કે ઘણા બધા સ્તૂપો બનાવ્યા છે. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય
શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. એટલે કે જ્યાં સ્તૂપ હતો એની આજુબાજુ કાષ્ટ નિર્માણ એટલે કે લાકડાઓનું નિર્માણ કરતા. આ કાર્ય શુંગ વંશના રાજાએ કર્યું હતું. અને કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના અનેક વિશાળ સ્તૂપ જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે. એ સ્તૂપને શું કહેવામાં આવે તો કે શાહજી કી ડેરી એવું કહેવામાં આવે છે. અને તેનું નિર્માણ દોસ્તો કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે, બરોબર. ચૈત્યો પણ પછી તે બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. જો ચૈત્યો શું હતું કે જેમ ગુફાઓ છે એ પર્વત કોતરીને બનાવવામાં આવે એવી જ રીતના ચૈત્યોને પણ બનાવવામાં આવતા હતા. અને ચૈત્યોમાં ગુફામાં જ હાર બંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરી અને તેને મંદિરનો આકાર આપવામાં આવતો હતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. પ્રાર્થના ગૃહ એટલે કે જ્યાં પ્રાર્થના કરવામાં આવે તે પ્રાર્થના ખંડ તરીકે તેમનો ઉપયોગ થતો હતો એમ પણ તમે કહી શકો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું હતું, કોતરણી કરવામાં આવે. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા અને બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. એ સ્થળો કેના તરીકે ઓળખાતા તો કે વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહી અને અધ્યયન કરતા અને યુઅન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. કે ભાઈ ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 એટલે કે 100 જેટલા વિહારો હોવાનું નોંધવ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે, એટલે કે ખૂબ જ વિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. એટલે ખૂબ સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી અને ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે અને જેની માહિતી તમારા શિક્ષક પાસેથી તમારે મેળવવાની છે કે ભાઈ ઘણી બધી ગુફાઓ એવી છે કે જે ગુજરાતની અંદર પણ દોસ્તો આવેલી છે. ડન. હવે જોઈએ આપણે શિક્ષણનો વારસો. સૌથી અગત્યનો વારસો હોય તો શિક્ષણનો વારસો, એટલે કે નોલેજ, એટલે કે શિક્ષણ વ્યવસ્થા ત્યારે કેવી હતી તેનો વારસો. તો હડપ્ય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. કે ભારતની અંદર એજ્યુકેશન છે તો 4000 વર્ષથી આપવામાં આવી રહ્યું છે. અને મોહેન્જો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. અને આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી એટલે કે તે કાંસુ બનાવવાની, બરોબર, આપણે પિત્તળ કાંસુ કહેતા હોય તે કાંસુ બનાવવાની ટેકનોલોજી પણ જાણતા હતા કે કેવી રીતના કાંસુ બનાવવામાં આવે. અને આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. જુઓ, રસાયણશાસ્ત્ર 6ઠ્ઠા ધોરણવાળા વિદ્યાર્થીઓ, વિજ્ઞાનના 3 ભાગો પડે છે. એક છે જીવ વિજ્ઞાન, એક છે રસાયણ વિજ્ઞાન અને બીજું છે ભૌતિક વિજ્ઞાન. એમાં રસાયણ વિજ્ઞાન વિશે આગળ તમે વધારે ધીમે ધીમે જાણશો, પરંતુ એમાં રસાયણો વગેરે વસ્તુ, તત્વો, સંયોજનો આ બધી વસ્તુ આવે. તો રસાયણશાસ્ત્રનો વિકાસ થયો છે માનવામાં આવે છે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્ર. સિવિલ ઇજનેરી એટલે કે સિવિલ એન્જિનિયરિંગ હોય તે, બરાબર, તે વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહીવટ વણાટનો વિકાસ દર્શાવે છે. કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્ય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે, એટલે કે વિકસતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ, 5 વિદ્યાપીઠો જેને અત્યારે આપણે વિદ્યાપીઠોને યુનિવર્સિટી કહીએ છીએ, બરાબર, કહી શકીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું, એટલે કે તક્ષશિલા વિદ્યાપીઠ ત્યાં આવેલી હતી. અને અહીં નીતિશાસ્ત્ર છે, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન
દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા છે. કોણ? તો કે ચંદ્રગુપ્ત છે, બરાબર, ચાણક્ય છે, આચાર્ય ચાણક્ય, બરાબર, પાણીની, બરાબર, જીવક છે, આ બધા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે પ્રખ્યાત હતી, બરાબર. અને આ નાલંદા વિદ્યાપીઠ છે એની મુલાકાત યુએન સ્વાંગે પણ લીધી હતી, બરાબર, જે પ્રવાસી હતો, મુસાફર હતો. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનના શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તો ભાઈ નાલંદા વિશ્વવિદ્યાપીઠ હતી. વિશ્વવિદ્યાપીઠ એટલે કે આપણે અત્યારે એમ કહેતા હોય કે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, એટલે કે ફોરેનના વિદ્યાર્થીઓ પણ ત્યાં આવીને ભણી શકે તેવી વિદ્યાપીઠ, તેવી યુનિવર્સિટી. એના જે આચાર્ય હતા એટલે કે એના પ્રિન્સિપાલ કહી શકો, અથવા તો વડા કહી શકો, અથવા તો ડીન કહી શકો, બરાબર. તે નાગાર્જુન એ મહાન રસાયણશાસ્ત્રી હતા, એટલે કે કેમિકલ વિશે જાણતા હતા, કેમેસ્ટ્રી વિશે જાણતા હતા, બરાબર. અને તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. પારો એટલે કે એકમાત્ર એવી ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૂપે છે. આ પારો છે એ પારાની રાખ બનાવી, ભસ્મ બનાવી અને તેને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં 6ઠી થી 7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવો પ્રાપ્ત થયા છે. કે ભાઈ વલભીની અંદર પણ મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. અને તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસું લખ્યું છે, એટલે કે ઘણું બધું લખ્યું છે. અને અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને એટલે કે પ્રવેશિકા એટલે કે પરીક્ષા આપવી પડતી હતી. કે ભાઈ કોઈ વિદ્યાર્થી ત્યાં એડમિશન લેવા આવે તો એડમિશન પહેલાં એને એક એક્ઝામ પાસ કરવી પડતી હતી, ત્યારબાદ જ એને એડમિશન પડતું. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત, એમના પછી સમાલાપ માટે આગળ મોકલતા હતા. અને આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયમાં ભારતમાં પ્રવર્તમાન હતી, એટલે કે આવી આધુનિક શિક્ષણ પદ્ધતિ ત્યારના સમયમાં હતી. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. ભાઈ હિન્દુ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે, આ ત્રણેય ધર્મનું જ્ઞાન આપવામાં આવતું. ચિંતન કરવું, વિચાર ચિંતન છે, જ્યોતિષ છે, ખગોળશાસ્ત્ર છે, આ શીખવાડવામાં આવતું હતું, એટલે કે આનું જ્ઞાન આપવામાં આવતું હતું. આગળ દોસ્તો જોઈ લઈએ આપણે તો બંગાળમાં વિક્રમશિલા અને અદંતપુરી નામની 2 વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી હતી. કઈ 2 યુનિવર્સિટી? એક છે વિક્રમશિલા, બીજી છે અદંતપુરી. આ 2 યુનિવર્સિટી એટલે કે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જેમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. કે ભાઈ 3 માળના પુસ્તકાલયો એટલે કે લાઇબ્રેરી બનાવવામાં આવી હતી, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી ત્યાં પુસ્તકો, ગ્રંથો મળતા હતા, બરાબર. એના પછી સિક્કા વિશે વાત કરીએ, ત્યારના સિક્કા, બરાબર. તો ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કાઓ છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. પંચમાર્ક સિક્કાઓ છે, બરાબર. તે સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે. તે ઈસવીસન પૂર્વ 5મી સદીના સિક્કાઓ છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા. સુવર્ણ એટલે કે સોનાના સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. કે ભાઈ ત્યારે એમાં રાજાનો ફોટો હતો ઉપસાવેલો, બરાબર. એમાં ત્યારે સમય, કે ભાઈ કી સાલનો સિક્કો છે તે સમય લખવામાં આવેલો હતો, સોનાનો સિક્કો હતો, બરાબર. તો આ બધી વસ્તુ તેમાં હતી. આગળ દોસ્તો આપણે જોઈએ તો તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના જોવા મળે છે. એમાં સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા વ્યાઘ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમના, રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. ખૂબ મોટા પ્રમાણમાં દોસ્તો મળી આવેલા છે. અને આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે. સુવર્ણ એટલે કે વાત કરીએ તો સોનાના છે, સુવર્ણના છે. અને જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. સોનું મોંઘું હોય એટલે કે ત્યારે સમૃદ્ધ ભારત હશે તેની માહિતી આપણને મળે છે.
ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે અને જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. જ્ઞાન એટલે કે નોલેજ, બરાબર, એની તમામ શાખાઓ દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે, એટલે કે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે, સમગ્ર વિશ્વમાં ખૂબ આગળ પડતો છે. બરાબર. તો દોસ્તો, આ હતો આપણો પાઠ. આશા રાખું છું કે આખો આપણો આ સરસ મજાનો પાઠ હતો, તમે સમજી ગયા છો. બરાબર. જો તમને આ પાઠ, બરાબર, ભારત વર્ષની ભવ્યતા પાઠ વ્યવસ્થિત ગમ્યો હોય, ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે તમારે. અને તથા દોસ્તો, તમારે સામાજિક વિજ્ઞાન ધોરણ 6નો કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં માત્ર 190 રૂપિયામાં કોર્સ મળે છે. તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. મળીએ છીએ આગળ નવા વિડીયોમાં. ધન્યવાદ.